આગળ વાત કરીએ સુરતના શિવશક્તિ માર્કેટમાં આગની ઘટનાએ કાપડ બજારમાં ઘેરા પ્રત્યાઘાત સર્જ્યા છે। વેપારીઓના દુઃખમાં સહભાગી થઈને તેમને મદદરૂપ થવા સાથોસાથ હોળીના કાર્યક્રમ નહીં કરવા અને કાર્યક્રમના ખર્ચના નાણાં પીડિત વેપારીઓ માટે એકત્ર કરાઈ રહેલા ફંડમાં આપવા વ્યાપક તબક્કે અપીલ થઈ રહી હતી। જો કે સંવેદના મરી જ પરવારી હોય રીતે કેટલાક સ્થળોએ અમુક સંસ્થા દ્વારા હોળીની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરાતા નારાજગી ફેલાઈ છે, જેમાં રવિવારે ફાગોત્સવની ઉજવણીના નામે ફક્ત અશ્લીલતા દર્શાવતો એકથી વધુ વિડીયો વાયરલ થતા કાપડ બજારના વેપારીઓ ભારે વ્યથિત થયા। સોશિયલ મીડિયામાં પણ આવી હરકતો સામે રોષ ઠાલવતી કોમેન્ટ્સ જોવા મળી। વિડીયો પૈકી સૌથી વધુ ચર્ચાના કેન્દ્રમાં રહેલા એકમાં ફાગ ગીત પર ડાન્સ કરતી મહિલા બીભત્સ ઇશારા કરતી દેખાય છે। એક વ્યક્તિ સાથે ડાન્સ કરતા કરતા મહિલા તેના ખોળામાં પણ બેસી જાય છે, ફરી અશ્લીલ ઇશારા કરતા બીજા વ્યક્તિના હાથમાંથી પૈસા લઈ નૃત્ય કરવા માંડે છે। ત્યારબાદ ડાન્સર મહિલા પર બીજો એક વ્યક્તિ નોટો ઉડાડતો દેખાય છે। આ વિડીયો ટેક્સટાઇલ વર્તુળોની સાથે સાથે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો। આ વિડીયો જોયા બાદ મોટાભાગના વેપારી શરમ સાથે વ્યથિત થયા છે। તો પોસ્ટાના પ્રમુખ કહી રહ્યા છે આ સમગ્ર વિડીયો બાબતે તપાસ કરવામાં આવી રહી છે। સુરત શિવશક્તિ માર્કેટમાં અશ્લીલ ડાન્સનો આ સમગ્ર મામલો છે, ત્યારે આ મામલે તપાસ થવી જોઈએ તેવી પણ માંગ ઉઠી। સુરત ટેક્સટાઇલ માર્કેટના પોસ્ટા પ્રમુખ કૈલાશ હકીમનું આ સમગ્ર મામલે વિડીયો પ્રતિક્રિયા સામે આવી અને આ વિડીયો જૂનો છે, અત્યારનો નથી તેવો બચાવમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, હોળીના તહેવારને લઈને જે અશ્લીલતા વાળો વિડીયો સામે આવ્યો છે, એક તરફ પૈસા એકત્ર કરીને શિવશક્તિ માર્કેટમાં જે આગ લાગી હતી વેપારીઓને આપવાની સમગ્ર બાબત હતી, પરંતુ અહીં તો જે વિડીયો સામે આવ્યો છે તે તપાસનો વિષય બની ગયો છે। બિલકુલ ચોક્કસપણે જે રીતના હોળીના તહેવાર નિમિત્તે સુરત શહેરની અંદર ઉજવણીનો માહોલ કરવામાં આવતો હોય છે, પરંતુ ટેક્સટાઇલ માર્કેટની અંદર કેટલાક અશ્લીલ વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને વિડીયોને લઈને વેપારીઓની અંદર પણ એક તપાસની માંગ જે છે તે કરવામાં આવે તેવી માંગણી જે છે તે કરવામાં આવી રહી છે। કારણ કે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આગનો હજુ મામલો સંભાળ્યો નથી, કારણ કે શિવશક્તિ માર્કેટની અંદર આગ લાગી હતી। 700 જેટલી દુકાનો બળીને ખાસ થઈ ગઈ છે, વેપારીઓ રોડ પર આવી ચૂક્યા છે અને બીજી તરફ કેટલાક વેપારીઓ હોળી નિમિત્તે ફાગોત્સવ ઉજવણી નિમિત્તે જે રીતના અશ્લીલ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂક્યો છે અને સમગ્ર બાબતને જોતા જીએસટીવી દ્વારા જ્યારે પોસ્ટાના પ્રમુખ કૈલાશ હકીમ જોડે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ વિડીયો જૂનો છે, તપાસ કરવામાં આવશે। સમગ્ર માર્કેટના મેનેજરો સાથે વાતચીત કરવામાં આવી છે અને આ વિડીયો જૂનો હોવાનું તેમના દ્વારા રટન કરવામાં આવી રહ્યું છે, પરંતુ સ્પષ્ટપણે આ બેનરની અંદર દેખાઈ રહ્યું છે કે 9/3/2025 રોજ એટલે કે રવિવારના રોજ ગત રોજ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમની દરમિયાન અશ્લીલ વિડીયો સામે આવ્યો છે। કેટલાક વેપારીઓ નોટોનો વરસાદ કરતા નજરે પડી રહ્યા છે, તો જે યુવતીઓ જે છે અશ્લીલ વિડીયો જે ડાન્સ કરી રહી છે તે કેટલાક લોકોના ખોડામાં પણ બેસતી નજરે પડી રહી છે। એટલે આ વિડીયો ખૂબ જ શરમજનક બાબત કહી શકાય। ટેક્સટાઇલ માર્કેટમાં એક તરફ શિવશક્તિ માર્કેટના વેપારીઓ રોડ પર આવી ચૂક્યા છે અને બીજી તરફ જે વેપારીઓ હોળી તહેવાર નિમિત્તે ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે, કારણ કે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય સુરત શહેર માટે અને કાપડ વેપારીઓ માટે। સમગ્ર બાબતને જોતા હવે જે કાપડ વેપારીઓ છે તે પણ જણાવી રહ્યા છે કે આ વિડીયો જે બનાવ્યો છે અને કાર્યક્રમ રાખ્યો છે તેમની સામે તપાસ થવી જોઈએ એવું માંગ જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ ચોક્કસપણે કહી શકાય જ્યારે આટલી મોટી ઘટના બની હોય સુરત શહેરની અંદર અને બીજી તરફ આ રીતના જે વિડીયો બનાવવામાં આવે તો ગંભીર બાબત કહી શકાય। જી આભાર સાહિસ જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી